જામનગરમાં શૈક્ષણિક પ્રશ્નો માટે એબીવીપી મેદાને આવ્યું છે। વહીવટી અનિયમિતતા અને ફી વધારા સામે વિરોધ કરવામાં આવ્યો છે। એફઆરસીના નિયમોનો ભંગ કરતી શાળાઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। શાળા કેમ્પસમાં પાયાની સુવિધાઓ માટે પણ અવાજ ઉઠાવ્યો છે। તંત્રને શૈક્ષણિક મુદ્દાઓ ઉકેલવા માટે આપ્યું અલ્ટિમેટમ। પ્રશ્નોનું વહેલું નિરાકરણ નહીં આવે તો આંદોલનની પણ એબીવીપી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજરોજ એબીવીપી જામનગર દ્વારા એફઆરસીના જે નિયમો છે એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે કે જે બધી જ પ્રાઇવેટ સ્કૂલોની અંદર લાગુ પાડવામાં આવ્યા જોઈએ, પરંતુ આજે બધી જ પ્રાઇવેટ સ્કૂલોની અંદર જે એફઆરસીના ફી રેગ્યુલેટરી બોર્ડના જે નિયમ હોવા જોઈએ એનાથી વધુ ફી છે એ પ્રાઇવેટ સ્કૂલો લઈ રહી છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીઓ સાહેબને આવીને આવેદનપત્ર આપવા આવ્યું છે કે જેટલી પણ ફી છે એ સ્કૂલો વધારે લઈ રહી છે એના પર નિયંત્રણ લાવવામાં આવે, અન્યથા આવનારા 7 દિવસની અંદર જો કોઈ ફી રેગ્યુલેટરી બોર્ડના નિયમોનું અમલીકરણ કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બધી જ પ્રાઇવેટ સ્કૂલો પર પહોંચી જ્યાં એફઆરસીના નિયમોનું અમલીકરણ નથી થતું ત્યાં જઈ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન